તો દવાખાને જઈ જશે ને સીતા આ રીતે છે. જય માતાજી, રામ રામ બધા મિત્રોને, અને નવા વિડીયોમાં ફરી પાછું એક ફેર હાર્દિક સ્વાગત છે. તો અત્યારે આપણે વાગી ગયા છે સવારના 9 ને 9 જોઈને થઈ ગયા રેડી સિરાવી લીધું છે. આજ થઈ ગયું છે થોડુંક મોડું, પણ આજે જવાનું કામે જવાનું નથી. એટલે આજે જવાનું છે આપણે પાલીતાણા જવાનું છે, નૈનાને લઈને દવાખાને જવાનું છે, એક નાની એવી સર્જરી કરવાની છે. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો, અને આપણે વિડીયો પસંદ આવે લાઈક કરી દેજો, સબસ્ક્રાઈબ ન કરે સબસ્ક્રાઈબ કરી દેજો. તો આપણે બન્યા રહીજો. એટલે આપણે અત્યારે બસ હવે તૈયારી થઈ ગઈ છે ને બસ હવે નીકળવાનું છે દવાખાને. એ બધા હેઠે બેઠા છે ને આપણે અત્યારે વ્લોગ શરૂ કરવા માટે ધાબામાંથી આવી ગયા છે. તો બન્યા રહીજો વિડીયોમાં. જો અમારે નેન્દુબેન ઊભા છે, ટાટા કરો, ટાટા કરો. તો આપણે જીલુભાઈ આવી ગયા છે, અહીંયા નેનુબેન બેઠા છે. તો કેમ અત્યારમાં તૈયાર? મોડું થઈ જાય, નિશાળ જવાનું મોડું થઈ જાય વેલા જાગતા હો. બાની નવાડે નહીં. જો તો જીલુભાઈ ને બધા તૈયાર થઈ ગયા છે, અને જવાનું છે ભણવા, અને અમારે જવાનું છે દવાખાને. ભાઈ અને જવાનું છે દવાખાને. તો જવાનું હે. અત્યારે આપણે હાલ ઘેટી પૂજી ગયા છીએ આયુષ્યમાન આરોગ્ય મંદિર આરોગ્ય કેન્દ્ર છે, સરકારી હોસ્પિટલ ત્યાં પૂજી ગયા છીએ. અને અહીંયા લોહીના રિપોર્ટ કરવાના છે. લોહીના રિપોર્ટ આવી જાય પછી ત્યારબાદ આપણે જવાનું છે પાલીતાણા હોસ્પિટલ ઓપરેશન માટે, સર્જરી માટે. એટલે અહીંયા ખાલી લોહીના રિપોર્ટ કરવાના છે. તો જો આ રીતની હોસ્પિટલ છે અહીંયા પેટીમાં. અહીંયા આપણે આવી ગયા છીએ. ફાઇનલી અહીંયા આપણે જે રિપોર્ટ કરાવવાના હતા લોહીના રિપોર્ટ થઈ ગયા છે. અને હવે અહીંથી આપણે નીકળવાનું છે પાલીતાણા. પાલીતાણા આપણે શિવમ હોસ્પિટલ છે, ત્યાં આનું ઓપરેશન કરવાનું છે નૈનાનું. તો આપણે ત્યાં જવાનું છે. તો હવે આપણે અહીંથી નીકળ્યું, નૈના જો અહીં બેઠી છે. તો હવે આપણે અહીંથી નીકળ્યું. આવી ગયા શિવમ હોસ્પિટલ પાલીતાણામાં. ઉપર બહુ ટ્રાફિક છે અત્યારે, તો હેઠા ઉભો છે. નૈનાની માથે છે, એમાં કેટલી ટ્રાફિક છે. એમાં સોમવાર બહુ ટ્રાફિક છે. પણ હવે બેઠા જઈએ, કલાક બેઠા જઈએ, કારે વારો કોને ખબર. તો આપણે બ્લોગમાં બન્યા રહીએ. તમે જોયું ને કેવી ટ્રાફિક હતી. તો અત્યારે તો ફાઇનલ એવો વારો આવી ગયો છે, અને આપણે નૈના લઈ ગયા છે ઓપરેશન થિયેટરમાં. તો કન્ટિન્યુ બ્લોગમાં બનાવી ગયો. હવે કેટલી વાર લાગે તો આપણે આગળ પાછા મળીએ. ત્યાં સુધી બ્લોગમાં બનાવી ગયો. અને ટ્રાફિક જોઈતી ને અત્યારે વાગી ગયા છે 12:30 થઈ ગયું છે. અને નૈના લઈ ગયા છે ઓપરેશન થિયેટરમાં. આ રીતે અહીંયા હોસ્પિટલ છે મિત્રો. અને એટલો માલ છે, એટલો માલ છે, ઓટીપી હેઠે છે. તો હવે આપણે અહીંયા ઊભા છીએ, નૈના લઈ ગયા છે. તો હવે કેટલીક વાર લાગે તો આપણે કેટલીક વાર લાગે જોઈએ. અહીંયા ઊભા છીએ વાર. એમાં જ મિત્રો સોમવાર હતો, કારણ કે રવિવારની રજા આવે અને સોમવાર હતો, એટલે હોસ્પિટલમાં સમજી ટ્રાફિક તો થાય જ છે ને. એટલે હવે તો કોના ખબર કેટલી વાર લાગે, આપણે જોઈએ. હવે તો બ્લોગમાં બના રહીજો, અને વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો. આ રીતે છે ફેમિલી હોસ્પિટલની હાલત તો અત્યારે તમે જોઈ શકો અત્યારે કેટલી ટ્રાફિક છે. આપણે નૈનાને લઈ ગયા તો તો હાલો ભાઈ, થઈ ગયા છે બપોરા ને આપણે બપોરા કરી લીધા છે. અને અત્યારે બપોરા કરીને આપણે ભાઈ આવ્યા હતા ઘરે, થોડુંક કામ હતું. અને આપણે ઓપરેશન થઈ ગયું છે નૈનાનું, અને બધું રેડી છે. થોડુંક ધ્યાનમાં બકતી થઈ, પણ એ બધું રેડી થઈ ગયું. અત્યારે ભાનમાં આવી ગઈ છે. તો અત્યારે હું ઘરે ગયો હતો ને, ઘરેથી આવું પાછો રિટર્ન જાઉં છું દવાખાને. લગભગ 5-6 વાગ્યા સુધીમાં રજા આપી દે. એટલે અત્યારે તો માનો ને 3-3:30 જેવું છું છે. એટલે લગભગ 5 વાગ્યા રજા થઈ જાય.
તો આપણે વ્લોગમાં બન્યા રહીજો અને આપણે હવે જઈએ પાછા સીધા દવાખાને પછી ત્યાં શું સિચ્યુએશન છે એ જોઈ તો હાલો જઈશું દવાખાને જઈ તો ફેમિલી દવાખાને પડી ગયા છે ને બધું રેડી છે એને પાનમાં આવી ગઈ છે ખાટલો આપી દીધો છે અત્યારે રૂપિયા મળે છે જે મારા દીકરો હારે છે અને હમણાં 5 વાગે રજા આપી દેવાના છે અને બધું ઓહો છે આપણે ઘરે વહી જવાનું છે વિડીયોમાં બનાવી ગયો તો ભાઈ અત્યારે આપણે આવી ગયા છે દવાખાનું છે ને ધાબામાં છે ટેરેસ માંથી તો અહીંયા જ બપોરા કર્યા હતા અહીંયા બપોરા કર્યા હતા અને આ કાંક આવી રીતના આમ દવાખાનું છે ધાબામાં થાય પાણીના ટાંકા અને સામે જે બતાવી બસ સ્ટેશન છે પાલીતાણાનું આ બસ સ્ટેન્ડ છે આખું તો એમ અત્યારે અહીંયા ધાબામાં છે અને હવે આપણે હેઠે જવાનું છે કાંઈક વસ્તુ લેવા હાથ પાડવા આવ્યા છે તો આવી રીતનું આવું છે ભાઈ તો આવી રીતનું આવું છે ઇન્વર્ટર છે જનરેટર જેવું તો ભાઈ ફાઇનલી રજા થઈ ગઈ છે દવાખાને લઈને બધા વહી ગયા છે ઘરે નાની ગાડીમાં મોટી ગાડીમાં ને આપણે જવાનું છે 2 વ્હીલ લઈને તો આ આપણી છે 2 વ્હીલ ને આપણે પણ હવે નીકળીશું ઘરે તો હાલો ઘરે જઈએ તો વ્લોગમાં બને રહીજો આપણે ઘરે જઈને નહીં હારે થોડીક વાતચીત કરી કેમ થયું કેમ નહીં તો મારા મમ્મીની દવાખાનેથી વયા છે તો મારા હાટું નાસ્તો લાવ્યા છે તો હાલો મારો નાસ્તો હું તમને બતાડું આપણા ઘરે પૂજ્યા છીએ ને બધું ઓકે છે રેડી થઈ ગયું આ બેન જો ગાડીમાંથી બેસી જતા જો ગાડીમાંથી જો અહીં ટાટા કરો ટાટા કરજો તો હાલો આપણે જીલુની ને હાટું નાસ્તો લાવ્યા છે બતાવીએ તમને નાસ્તો શું છે કા તો આપણે આવી ગયું છે જીલુભાઈની એની હાટું નેનો બેન હાટું અહીંયા મંચુરિયમ આવી ગયું છે તો હાલો બધા મંચુરિયમ ખાવા મંચુરિયમ લાવ્યા છે તો હાલો મંચુરિયમ ખાવા અહીંયા જો મંચુરિયમ ખાવા મળ્યા કા જરૂર મંચુરિયમ જો મંચુરિયમ અહીંયા ઝપટતું થવા મળે ગરમ ન લાગે બેન ઊનું નથી ને થોડું ખાઈ જો અહીંયા ચાલુ થઈ ગયું મંચુરિયમ અહીંયા ચાલુ થઈ ગયું બધા મંચુરિયમ દાબવા મળ્યા કા ખાવ હે ખાવ તો દવાખાને આવી જશે ને સીતા પાટ લાંબા લ બેઠા છે જો અલા હુતા છે ખાટલામાં કેમ સારું થયું હે સારું થયું મજા આવી દવાખાને દવાખાને કોઈ મજા આવે તો આપણે દવાખાને આવી ગયા છે ને કઈ વાંધો છે વાંધો થાય છે નહીં દુખાવો તો થાય જ ને ઓપરેશન કરે તો થોડુંક દુખે છે પણ કઈ વાંધો નથી પણ ઓહો થઈ ગયું છે રેડી કા તો આવી રીતના આવું હતું ને કઈ વાંધો હતો નહીં ખાલી નાનું અમથું એક ઓલું ઓપરેશન કરાવવાનું હતું કરાવી નાખ્યું તો હવે આપણે આ વિડીયો પૂરો કર્યો વિડીયો પસંદ આવ્યો તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો તો ફરી પાછા મળીશું એક નવા જોઈ જલસે ઉમંગ સાથે ત્યાં બધા મિત્રોને આવજો બાય બાય ને સબસ્ક્રાઈબ કરી દેજો આવજો